વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ધનતેજ ગામ પાસે આવેલી કરણ નદી પર ₹8 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ થનાર નવીન પુલનું ખાતમુહૂર્ત ધારાસભ્યની હસ્તે કરવામાં આવ્યું છે। સાવલી તાલુકાને વાયા ધનતેજ થઈ કલોલ પંચમહાલ જિલ્લાને જોડતા રોડ પર લો લેવલ કોઝવે હતો। કરણ નદીમાં ચોમાસાના પાણીનું સ્તર વધતા ધનતેજ ગામ, કમલપુરા, તુલસીપુરા, સદાપુરા, આનંદીના મુવાડા જેવા અનેક ગામો સંપર્ક વિહોણા થઈ જાય છે। તો ધનતેજ ગામ પાસેથી પસાર થતી કરણ નદી પર નવીન બ્રિજ બનાવવા માંગ કરાઈ હતી કે જેને લઈ રાજ્ય સરકાર દ્વારા અહીંયા 108 મીટરનો 7.50 મીટર પહોળો બ્રિજ ₹8.15 કરોડ ઉપરાંતની રકમનો આગામી 18 મહિનામાં નિર્માણ થનાર બ્રિજ મંજૂર કરાતા તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદારની હસ્તે તેનું ખાતમુહૂર્ત કરાયું હતું। આ પ્રસંગે ગ્રામજનોને મળતી સુવિધા અને સમસ્યાનું હલ થતા જોઈ ભારે ઉત્સાહિત જોવા મળ્યા હતા। ફટાકડા ફોડી ધારાસભ્ય સહિતનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ સદસ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ સદસ્યો, એપીએમસી ચેરમેન, ડિરેક્ટરો, તાલુકા ભાજપા પ્રમુખ, ધનતેજ ગ્રામ પંચાયત સહિત આજુબાજુ ગામના સરપંચ સદસ્યો, ગ્રામજનો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધનતેજ ગામની શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું। અંતમાં ધારાસભ્યએ પંથકમાં વણથંભી વિકાસ યાત્રા અંતર્ગત નવીન પુલની મંજૂરી માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ સદાપુરા ધનતેજને જોડતો એમ તો જોવા જઈએ તો હાલોલ સાવલી અને સખાતાલ સાવલી બંનેને જોડતો રસ્તો અને એના રસ્તાની અંદર વચ્ચે આ કરણ નદીનો મોટો બ્રિજ જે ઘણા ટાઈમથી રજૂઆત હતી અને લગભગ ચોમાસાની અંદર આ બંને ગામો વચ્ચે એટલે બંને વિસ્તારો વચ્ચેનો સંપર્ક તૂટી જતો હતો। ત્યારે ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણી રજૂઆતને ધ્યાનમાં રાખી અને એને પ્રાયોરિટી આપી અને આજે જ્યારે આટલો મોટો બ્રિજ બની રહ્યો છે 10 કરોડ એટલે ₹8 કરોડના ખર્ચે, ત્યારે હું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો આભાર માનું છું। સાથે સાથે આજુબાજુના ગામના લોકોનો, ગામના સરપંચશ્રીઓનો, ગામના તમામ પંચાયત બોડીનો, ગામના વડીલો, યુવાનો, માતાઓ, બહેનોનો ઉત્સાહ પણ જોઈ શકો છો કે આ કામ કેટલું અતિ મહત્ત્વનું હતું। એટલે આ જે મહત્ત્વના કામમાં આજે જ્યારે હું ખાતમુહૂર્ત કરું છું તો મને હૃદયથી આનંદ પણ થાય છે અને ફરી એક વખત આપણા માધ્યમથી મારા વિસ્તારના તમામ લોકો વતી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર તેમજ માનનીય મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।